અમદાવાદની વાત કરવામાં આવે તો ધંધુકામાંથી ફરી એક વખત મર્ડરની ઘટના સામે આવી છે। આપણે જણાવી દઈએ કે ધંધુકામાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે। ભરવાડ અને મુસ્લિમ સમાજના યુવક વચ્ચે ઝઘડો થયો છે। આ મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં બાઇક ઓવરટેક કરવા બાબતે આ ઝઘડો થયો છે। ધંધુકામાં ફરી એક વખત હત્યાનો બનાવ। ભરવાડ સમાજના યુવકે મુસ્લિમ યુવકને માર માર્યો છે। સામે મુસ્લિમ યુવકે ભરવાડ યુવકને પગમાં છરી મારી છે, તો પગની નસ કપાઈ જતા ભરવાડ સમાજના યુવકનું મોત નીપજ્યું છે, જેના પગલે ભરવાડ સમાજના ટોળા વિસ્તારમાં એકત્ર થયા છે। આ મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ધંધુકામાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે। બાઇક ઓવરટેક કરવાના મુદ્દે આ ઝઘડો થયો હતો, જેમાં ભરવાડના યુવકે મુસ્લિમ સમાજના યુવકને માર માર્યો છે। પગની નસ કપાઈ જતા ભરવાડ સમાજના યુવકનું મોત નીપજ્યું। બનાવને પગલે એસપી સહિતના અધિકારીઓ ધંધુકા પહોંચ્યા। વિસ્તારમાં મામલો થાણે પડવા સજ્જડ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ધંધુકામાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે અમદાવાદથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધંધુકામાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે। ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજના યુવક વચ્ચે ઝઘડો થયો હતો। બાઇક ઓવરટેક કરવાના મુદ્દે આ ઝઘડો થયો છે। આપને જણાવી દઈએ કે બાઇક ઓવરટેક કરના બાબતે ભરવાડ સમાજના યુવકે મુસ્લિમ યુવકને માર માર્યો। સામે મુસ્લિમ યુવકે ભરવાડ યુવકને પગમાં છરી મારી પગની નસ કપાઈ જતા ભરવાડ સમાજના યુવકનું મોત નીપજ્યું છે, જેના પગલે ભરવાડ સમાજના ટોળા વિસ્તારમાં એકત્રિત થયા। ધંધુકા પોલીસે ગુનો સામે શખ્સની અટકાયત કરી છે। બનાવને પગલે એસપી સહિતના અધિકારીઓ ધંધુકા પહોંચ્યા। વિસ્તારમાં આ મામલે થાણે પડવા સજ્જડ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા જતીન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જતીન, જે રીતે બંને સમાજના યુવકો વચ્ચે મારામારી થઈ છે, કેમ આ મુદ્દો એટલો ગરમ થયો હતો? જો ચોક્કસથી કોમલ આપને જણાવી દઉં કે જે ધંધુકા શહેર છે, ધંધુકા શહેરની અંદર બાઇક એક ઓવરટેક કરવાના મુદ્દે જે છે તે આ યુવાનની હત્યા જે છે તે કરવામાં આવી। સૌપ્રથમ બાઇક ઓવરટેક કરવાના મુદ્દે બંને યુવકો વચ્ચે જે છે તે મારામારી થઈ હતી। ત્યારબાદ જે ભરવાડ સમાજનો જે યુવક છે તેના દ્વારા મુસ્લિમ સમાજના યુવકને જે છે તે માર મારવામાં આવ્યો। તો ત્યારબાદ દૂસરી બાર જે યુવક છે તેને ભરવાડ સમાજનો જે યુવક છે તેને પગના ભાગે જે છે તે ચક્કુનો ઘા, છરીનો ઘા જે છે તે કર્યો હતો અને પગની નસ જે લોહીની હતી તે કપાઈ જવાના કારણે આ યુવકનું જે છે તે મૃત્યુ થયું હતું। ત્યારબાદ જયારે મૃત્યુ થયું ત્યારે આ હત્યાની ઘટનાના લીધે ભરવાડ સમાજના લોકો જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેના કારણે જે લોકો ઉશ્કેરાયેલું જે ટોળું હતું તેમને ઘણી બધી દુકાનોમાં જે છે તે આગ ચાપી હતી, ઘણા બધા વાહનોને આગ ચાપી હતી અને ત્યારબાદ તરત જ જે સ્થાનિક પોલીસ હતી તે ત્યાં પહોંચી હતી, પરંતુ ટોળું ખૂબ મોટું હોવાના કારણે તેમને સ્થાનિક પોલીસે જે છે તે ઉચ્ચ અધિકારીને એટલે કે જે અમદાવાદ જિલ્લાના જે એસપી છે ઓમપ્રકાશ જાટ કીધું તેમનો સંપર્ક કર્યો હતો અને ટૂંક જ સમયમાં ત્યાંથી એસપીઆરએફ ની ગાડીઓ જે છે તે મોકલી દેવામાં આવી હતી। સાથે સાથે બપોરના સમયે જે છે તે ઓમપ્રકાશ જાટ જે ગ્રામ્ય જિલ્લા જે અમદાવાદ ગ્રામ્યના એસપી છે તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ તેમને જે છે તે મેળવ્યો હતો। હાલની જો વાત કરીએ કોમલ, તો હાલ પરિસ્થિતિ જે છે તે સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને પરંતુ હત્યાના જે મૂળ કારણો છે કે શું ફક્ત ઓવરટેક કરવાના મુદ્દે જ આ બબાલ થઈ હતી અને આ હત્યા થઈ કે પછી અગાઉથી જે છે તે બીજી કોઈ બબાલ જે છે તે આ બંને સમાજના લોકો વચ્ચે ચાલી રહી હતી। અત્યારે પોલીસની તપાસ જે છે તે કોમલ ચાલી રહી છે। જી જતીન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।